धर्मारिद्वान् तत्रणीं श्रीकृष्णं प्रणमाम्यहम्। बोलो लक्ष्मी नारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण આજે આ બ્રેમ્પટન ખાતે સુંદર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજની સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી તેમજ હમણાં જેમને આપ સર્વે ભક્તોને સત્સંગની ઘણી વાત કરી એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી વિનય પ્રકાશજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશજી સ્વામી, પ્રભુચરણ સ્વામી, પવન સ્વામી, હરિગુણ સ્વામી, લોકેશ સ્વામી આદિ ઉપસ્થિત સર્વે સંતો તેમજ આજુબાજુના વિસ્તારથી આવેલા તમામ વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજે આપણે બધાની પર ઘણી કરુણા કરીને કૃપા કરીને આ પૃથ્વી વિશે પધાર્યા અને આ સંપ્રદાયની સ્થાપના આપણને કરીને આપી છે। સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પડથારામાં લખ્યું છે કે જેવી રીતના સૂર્યના ઉદયથી અંધકાર ટળી જાય છે તે જ પ્રમાણે આપણા અનંત જન્મોના અજ્ઞાન રૂપી અંધકારને ટાળવાની માટે ભગવાન આ પૃથ્વીને વિશે આવીને આ સંપ્રદાયની સ્થાપના, સત્સંગની સ્થાપના આપણને કરીને આપી। એમના સમકાલીન સમયમાં 500 પરમહંસોની સાથે આ સત્સંગમાં એમને વિચરણ કર્યું। 6 મોટા મંદિરના નિર્માણ કાર્ય કર્યા। એમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિ દેવોની સ્થાપના આપણને કરીને આપી। બેદેશ ગાદીની સ્થાપના કરીને આપી। આચાર્યની પરંપરા આપણને આપી। તેમજ આપણે બધાએ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે સ્વયં શિક્ષાપત્ર જે આપણે લખીને આપી હોય અને પોતાનું એકમાત્ર સ્વરૂપ વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવીને આપ્યું હોય। આપણને જ્યારે આવા સંપ્રદાયની ઓળખાણ થઈ છે, સત્સંગની ઓળખાણ થઈ છે, માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ। હવે સત્સંગની ઓળખાણ થઈ આપણને તો પછી આપણે બધા ભક્ત તો છીએ, પણ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં 4 પ્રકારના ભક્તો હોય એવી વાત કરી છે। જેમાં 4 પ્રકારના ભક્તો છે, 4 પ્રકારના ભક્તો ભગવાનની જ સેવા કરે છે, ભગવાનની જ ભક્તિ કરે છે, ભગવાનના જ મંદિરમાં જાય છે। તો એ 4 પ્રકારના ભક્તો કયા? તો આર્તો જિજ્ઞાસુ સુરતાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ, કે ભગવાનને આ 4 પ્રકારના ભક્તો ભગવાનની સેવા પૂજા કરતા હોય છે। એમાં સૌથી પહેલા ભક્ત હોય છે આર્તુ ભક્ત, કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એને કંઈક પરિવારમાં કંઈક પ્રોબ્લેમ આવ્યા હોય અથવા પોતાના બિઝનેસમાં કંઈક પ્રોબ્લેમ આવ્યા હોય, તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એ સુધારવાની માટે ભગવાનની પાસે જતા હોય કે ભગવાન મારી રક્ષા કરો, મને આમાંથી બહાર કાઢો। બીજા ભક્તો હોય છે અર્થાર્થો, કે જેને કંઈક એવી ઈચ્છા હોય કે ભગવાન આજે હું તમારા શરણે આવ્યો છું તો મને આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, મને ગાડી પ્રાપ્ત થઈ જાય, મને ઘર પ્રાપ્ત થઈ જાય। બાળકો હોય તો એવી ઈચ્છા રાખે કે ભગવાન આજે તમારા શરણે આવ્યો છું, હું પાસ થઈ જાઉં। એટલે આવી જે ઈચ્છા હોય એને અર્થાર્થુ ભક્ત કહેવાય। ત્યારબાદ ત્રીજા નંબરના ભક્ત આવે છે જિજ્ઞાસુ ભક્ત, કે જે ભગવાનની ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોય, ભગવાનને જાણવાનો પ્રયત્ન કરતા હોય કે ભગવાન સાચેમાં તત્વ છે, શું આ મંદિરમાં ભગવાન બિરાજમાન છે, શું આપણે અહીંયા આવીને આપણે જે કંઈ પણ ઈચ્છા આપણે માંગીએ છીએ ભગવાન પાસે પૂરી થાય છે, શું આપણે અહીંયા ઊભા છીએ અને પ્રાર્થના કરીએ તો ભગવાનના હાથમાંથી ફૂલ પડે છે। તો આ જે વિચાર આ જિજ્ઞાસુ ભક્તના વિચારો છે। અને ચોથા ભક્ત જે છે એને જ્ઞાની ભક્ત કહેવાય છે, કે જે જાણે છે, જે શાસ્ત્રમાં ભગવાને આપણને લખીને આપ્યું હોય, વેદવ્યાસજીએ લખીને આપ્યું હોય કે ભગવાન તત્વ શું છે, આપણે ભગવાન પાસે કેમ જવું જોઈએ, કલ્યાણ માટે આપણે જવું જોઈએ, કલ્યાણની પ્રાપ્તિ માટે આપણે જવું જોઈએ। આ બધી વસ્તુનું જેને જ્ઞાન હોય એને જ્ઞાની ભક્ત કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે આ 4 પ્રકારના ભક્ત ભગવાનની જ ભક્તિ કરે છે, પણ આ 4માંથી સૌથી શ્રેષ્ઠ કયો છે? તો તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે, કે આ 4 ભક્તમાં જ્ઞાની ભક્ત છે ને એ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે એના કલ્યાણને ઈચ્છે છે, એને આત્માનું સારું થાય, સારી ગતિ એને પ્રાપ્ત થાય એવું ઈચ્છે છે, માટે જ્ઞાની ભક્ત બહુ સૌથી શ્રેષ્ઠ ભક્ત છે। હવે તમે બધા ભક્તો અહીંયા વિદેશમાં રહો છો, આપણે દેશથી એટલા દૂર રહો છો, અહીંયાની બધી ફેસિલિટી જુદી, અહીંની બધું એન્વાયરમેન્ટ જુદું। આમ તો બ્રેમ્પટનમાં તમે બહુ ભાગશાળી છો। હમણાં 5-6 દિવસથી અમે કેનેડામાં અમે વિચરણ કરીએ છીએ, પણ અહીંયા બ્રેમ્પટન આવ્યા તો એવું લાગે મેં ઇન્ડિયામાં આવી ગયા છે। એટલે આ એક માહોલ તમને ઇન્ડિયા જેવું પ્રાપ્ત થયું છે, પણ આપણે આપણા દેશથી ઘણા દૂર છીએ। આવા સ્થિતિમાં પણ અહીંના એન્વાયરમેન્ટમાં, અહીંના જે કંઈ પણ નિયમ કાયદા હોય એમાં પણ તમે બધા ભક્તોએ આ સત્સંગને ટકાવી રાખ્યો છે, જાળવી રાખ્યો છે, માટે આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે।
તેમાં વાલા ભક્તો ભક્તિ આપણને પ્રાપ્ત થાય, ભક્તિ આપણે કેવી કરવી જોઈએ? તો ધર્મ સાથે ભક્તિ કરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને લખીને આપ્યું કે ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યન સર્વથા, કે ધર્મ વગરની ભક્તિ આપણે ના કરવી, ભક્તિ હંમેશા ધર્મ સાથે કરવી. શતાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્યમાં આના ઉપર બહુ સરસ 1-2 ઉદાહરણો આપ્યા છે કે ધર્મ વગરની ભક્તિ કેવી. તો વિષ્ણુ પુરાણમાં એવું લખવામાં આવેલું છે કે આપણે જે કંઈ પણ ભગવાનને ધરાઈએ છીએ તે નિર્ગુણ થઈ જાય છે, એ પ્રસાદ થઈ જાય છે, એને લેવામાં કોઈ દોષ નથી. તો શું ભગવાનને ધરાવેલું અનાજ એકાદશીના દિવસે જમાય? આમ જોવા જઈએ તો ભગવાનને ધરાઈએ છીએ તો નિર્ગુણ થઈ ગયું, પણ શું જમી શકાય? તો ના જમી શકાય. એ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ એમને બહુ સરસ આપ્યો કે ભગવાનનું જે નામ છે, ભગવાનના જે કીર્તનો છે, એ આપણે જ્યારે બોલીએ, જ્યારે આપણે સાંભળીએ તો આપણે એકદમ પવિત્ર થઈ જતા હોઈએ છીએ. તો શું એનો અર્થ એવો થાય છે આજે સવારે આપણે ઉઠ્યા, આજે નાવાની ઈચ્છા નથી થતી, આપણે 2 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ તો આપણે શું પવિત્ર થઈ ગયા? માટે કહેવાનો તાત્પર્ય કે ભક્તિ કરવી તો ધર્મ સાથે ભક્તિ કરવી. આ ભગવાન સ્વામિનારાયણ પણ કીધું છે, રામકૃષ્ણ ભગવાને પણ કીધું છે, બધા અવતારોએ આ જ વાત આપણને કીધેલી છે. માટે અહીંયા રહ્યો છો, ધર્મ આપણે જાળવી રાખો એવો મારો આજના આપ સર્વે ભક્તોને ભલામણ છે. આજે ખૂબ જ આનંદ થાય છે અહીંયા આવીને આપ સર્વે ભક્તોને મળીને. આપણે વાલા ભક્તો મૂળ સંપ્રદાયના હરિભક્તો છીએ. શ્રીજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપનામાં 2 મૂળ દેશ ગાદી એમને સ્થાપીને આપી છે. અહીંયા મોટા ભાગેના હરિભક્તો, અહીંયા સંતો, અહીંયા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, વડતાલ દેશના આચાર્ય મહારાજજી છે, વડતાલ દેશના સંતો અહીંયા ઉપસ્થિત છે. આપણા સંપ્રદાયના ઘણા બધા મોટા મોટા કાર્યો અને ઇમ્પોર્ટન્ટ કાર્યો, પ્રિન્સિપલ કાર્યો એ શ્રીજી મહારાજે વડતાલમાં આપણને કરીને આપ્યા. એ પછી વિદેશ ગાદીની સ્થાપના હોય તોય ભલે, શિક્ષાપત્રી લેખન હોય તોય ભલે, અને પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને વડતાલમાં પધરાવીને આપ્યું. શ્રીજી મહારાજે સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે એ જ લક્ષ્મીનારાયણ દેવ આપણને વડતાલમાં પધરાવીને આપ્યા. અને એનો મહિમા ગાતા શ્રીજી મહારાજે એવું કીધું કે જે કોઈ ભક્તો જાણે અજાણે આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એ તમામે તમામ ભગવાનના ધામમાં જશે, એવી આપણને આશીર્વાદ શ્રીજી મહારાજે આપ્યા છે. માટે આવું ધામ આપણને પ્રાપ્ત થયું છે. અને એમાંય ખાસ કરીને આ વર્ષ એ શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી આપણને લખીને આપી, તેમજ વેદેશ ગાદીની સ્થાપના કરીને આપી, આ બંને મોટા કાર્યોના અમને 200 વર્ષ પૂર્ણ થાય છે. તેના માટે ખૂબ જ વિશાળ, ખૂબ જ મોટો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડતાલમાં. એ તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન આ વર્ષે થવાનો છે. તો આપ સર્વે ભક્તોને અમારી ભલામણ છે કે ચોક્કસ પધારજો. અને જો ના આવી શકતા હોય તો આજના જમાનામાં આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ મીડિયા હોય, યુટ્યુબ હોય, એના માધ્યમથી ઘણું બધું બહુ સરળ થઈ ગયું છે. તો અહીંયા બેસીને પણ આપ સર્વે ભક્તો નિહાળી શકશો. એમાં પણ ભગવાન એટલા જ રાજી થશે. આજે બહુ આનંદ થયો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બ્રેમ્પટન સત્સંગ સમાજની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે. આપ સર્વે ભક્તોનો ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.